લૌકિક ઈચ્છા જ્યારે પૂરી થાય ત્યારે સમજો આ ભગવાનની દયા છે. આપણી ઈચ્છાથી લઈને જ્યારે પરમાત્મા પાસે આપણે જતા હોઈએ છીએ ત્યારે પરમાત્મા પોતાની દયાથી ઈચ્છાને પૂર્ણ કરે છે. પરંતુ જ્યારે જ્યારે જીવનના અંદર આવી અલૌકિક ઈચ્છાઓ પ્રભુ આપણા મનરૂપી રથમાં બિરાજમાન થઈને જ્યારે સુંદર પ્રેરણાઓ દ્વારા જ્યારે સાકાર બનાવતા હોય છે તબ ઉસમેं નિશ્ચિત પ્રભુ की कृपा है. પરમાત્મા કૃપા કરે ત્યારે લોટરીઓ નથી લગાડતો. પરમાત્મા કૃપા કરે ત્યારે બહુ મોટી લૌકિક સફળતાઓ નથી આપતો. પરમાત્મા કૃપા કરે ત્યારે વ્યક્તિને વસ્તુ વ્યક્તિ કે વિષય નથી આપતો. પરમાત્મા કૃપા કરે ત્યારે વ્યક્તિને સૌથી પહેલા આવું સત્સંગ પ્રદાન કરે છે. यमे वैश्य प्रणुते तेन लभ्यः. परमात्मा के द्वारा जिसका सिलेक्शन होता है वही ऐसे सत्संग सागर के अंदर डुबकी लगाने की सर्वप्रथम पहुंच जाता है. जनता જેને ઇલેક્ટ કરે એ સંસદમાં જઈને બેસે છે, પણ ભગવાન જેને સિલેક્ટ કરે એ આવા સત્સંગમાં આવીને બેસતા હોય છે. તમારા બધાનું સિલેક્શન આજે પરમાત્મા દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે જ આવી સુંદર ચરિત્રનું રસપાન કરવાનો અવસર, ઈચ્છા તમારા હૃદયમાં જાગૃત થઈ. परमात्मा कृपा करे ત્યારે भक्ति આપે છે. ऐसा किसने कह दिया कि भक्ति से हमें सुख मिलता है, भक्ति से हमें सफलता मिलती है? આ આપણી માન્યતાઓ છે કે આપણે કેવલ ભક્તિને કેવલ આપણી લૌકિક ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. ભક્તિ એટલી દિવ્ય વસ્તુ છે જે કેવલ ભગવાન માટે થતી હોય છે. નિસ્સંદેહ નિસંકોચ પરમાત્મા કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, દરેક વસ્તુઓને દરેક ઈચ્છાઓને પૂર્ણ કરવાની પરમાત્માના અંદર સામર્થ્ય છે. પણ એનો અર્થ એ નહીં કે પરમાત્માની ભક્તિ કેવલ આપણા લૌકિક સુખો માટે કરવામાં આવે. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ભક્તિ? આજે અહીંયાથી જેટલા પણ લોકો છે ને, કોઈને પણ ભક્તિની ડેફિનેશન તમે પૂછો, દરેકની ડેફિનેશન અલગ 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 હશે. કેમ કે આપણે જે ભક્તિને અત્યારે આપણા મનના અંદર જે આપણે દ્રઢ કરીને રાખ્યું છે એ એકચ્યુઅલી આપણા મનમાં સ્થપાયેલું એક રિચ્યુઅલ છે. કોઈના ઘરે દીવો અગરબત્તી થતું હશે એટલે પેલો કહેશે આ ભક્તિ, દીવો અગરબત્તી એટલે ભક્તિ. કોઈકના ઘરે સેવા થતી હશે ભક્તિ, કોઈકના ઘરે કેવલ દર્શન કરવા ભક્તિ. ચોક્કસ શ્રીમદ ભાગવતના અંદર નવદા ભક્તિના વિવિધ પ્રકારો છે. પણ ભક્તિનું જ્યાં સુધી મૂળ સ્વરૂપે આપણા અંતર હૃદયના અંદર જાગૃત થતો નથી ત્યાં સુધી ભક્તિની એ સાચી પ્રેમવાળી અભિવ્યક્તિ થઈ શકતી નથી. પ્રેમ પૂર્વકની સેવા એ ભક્તિ છે ને. ભજ સેવાયામ ધાતુથી ભક્તિ શબ્દ બન્યો છે. ભજ પ્લસ ક્તિન, ભજ પ્લસ ક્તિન, જકાર નકારનું લોપ થયું, ભક્તિ. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કહે છે કે ભજ ધાતુ સેવાના અર્થમાં છે, ક્તિન એટલે પ્રેમ. પ્રેમ પૂર્વકની જે સેવા ઉસકા નામ હે ભક્તિ. જરા પ્રશ્ન કરો પોતાના અંતર મનને અને હૃદયને કે ભક્તિ કરતી વખતે આપણા મનમાં ક્યાંય પણ ભગવાન માટે એ સમર્પણ ભાવના ક્યાં આવે છે? कुछ लेने की भावना आती है? हम केवल हमारे स्वार्थ से प्रभु की भक्ति करते हैं कि हे भगवान तेरी भक्ति मैं कर रहा हूं, तू मुझे सुखी रखना, तू मेरी सब लौकिक इच्छाओं को पूर्ण करना. પુષ્ટિ માર્ગની પણ ઘણા વર્ષોથી જે વૈષ્ણવો સેવા કરતા હશે ને, ઠાકોરજીને પોળાડતી વખતે ક્યાંક ને ક્યાંક સબકોન્શિયસ માઇન્ડ એમનું કહે છે, હે ભગવાન મને સુખી રાખજે, हे भगवान मारू सारू करजे. कहीं ना कहीं हमारा मन वो परमात्मा से कोई ना कोई प्रकार की आशा रखता है. અમુક લોકો ભક્તિ આશાથી કરે છે, અમુક લોકો ભક્તિ નિરાશાથી કરે છે, અમુક લોકો ભક્તિ કેવલ પોતાના સ્વાર્થથી કરે છે, અમુક લોકો ભક્તિ કેવલ દુઃખ આવી પડ્યું હોય છે એટલા માટે કરે છે, અમુક લોકો ભક્તિ, બહુ ઓછા લોકો એ કેવલ પ્રભુ માટે કરતા હોય છે. बहुत कम लोग हैं जो केवल प्रभु के लिए भक्ति करते हैं. ભક્તિ ટર્મિનોલોજી ને આપણે એટલું લેમેન રૂપે એને લઈ લઈએ છે કે ભક્તિ એટલે, એક છોકરાને મેં પૂછેલું યુએસ ના અંદર, ડુ યુ વર્શિપ ગોડ? નો. મેં કીધું વાય? બીકોઝ આઈ એમ હેપી. ઇફ આઈ એમ હેપી then I don't have to worship God. If I'm in pain then only I have to worship God. જો ખુશી છું, જો મારા જીવનમાં આનંદ છે તો પછી મારે ભગવાનની ભક્તિ કરવાની જરૂર શું છે?
परमात्मा की भक्ति प्रेम पूर्वक की सेवा है. પ્રેમ જ્યાં છે ત્યાં આપવાનું છે, ત્યાં લેવાનું નથી. તમે કોને પ્રેમ કરી શકો? જેના સાથે તમારો સંબંધ હોય, કે જેને તમે પોતાના માનતા હો એને જ પ્રેમ કરો ને. જેને તમે પોતાના માનતા જ નથી એને કેવી રીતે પ્રેમ કરી શકશો? प्रेम का संबंध वो हमारे अंतर हृदय से एक बार जो तार जुड़ गए हैं किसी के साथ, वही प्रेम वो जागृत हो पाता है, अन्यथा वो केवल क्रिया हो जाती है. તમે જ્યારે પોતાનો કોઈને માનશો તો જ પ્રેમ કરી શકશો. પણ આ દુનિયાના અંદર, આ જગતના અંદર ભગવાનને કોણ પોતાનું માને છે? શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો આ સિદ્ધાંત બ્રહ્મ સંબંધ લીધી વખતે કે બધું જ પરમાત્માના ચરણારવિંદોમાં આપણે સમર્પિત કરી દઈએ છીએ. હે કૃષ્ણ, હું તારો છું. શ્રી કૃષ્ણ શરણમ મમ, હું તારો દાસ છું. અહમ કા પરમાત્મા કે ચરણારવિંદો में समर्पण, आत्मनिवेदन, वही तो ब्रह्म संबंध. આ કથા, આ સત્સંગ, આ આપણી ખોવાયેલી યાદદાસ્તને પાછું લાવવાનું સાધન છે. અને ખોવાયેલી યાદદાસ્ત શું છે? કે આપણે ભૂલી ગયા છે કે હું ભગવાનનો છું. આપણે બધા જ આ સંબંધને ભૂલી ગયા છે. આ વિશ્વના અંદર તમે ક્યાંય પણ જશો ને, આફ્રિકા જશો, ઓસ્ટ્રેલિયા જશો, યુએસ માં જશો, કે કોઈ પણ વિશ્વના ખૂણામાં જશો, તમે ક્યારે પણ આ તત્વ નહીં ભૂલો કે તમે પરણેલા છો. કેટલા પણ બિઝી હશો ને, કેટલી પણ મીટિંગ્સમાં હશો, પણ યુ વિલ નેવર એવર ફોરગેટ ધીસ પર્ટિક્યુલર થિંગ ઇન યોર લાઈફ કે આઈ એમ મેરિડ. એન્ડ સેકન્ડ થિંગ કે હું નથી પરણેલો. હું પરણેલો છું કે હું નથી પરણેલો, આ બે સંબંધને માણસ વિશ્વના અંદર કોઈ પણ ખૂણામાં જાય એ ભૂલી શકતો નથી. પણ આત્મા ને પરમાત્મા સાથેનો સંબંધ એ વ્યક્તિ ક્ષણે ક્ષણે ભૂલી જતો હોય છે. હું ભગવાનનો છું, આ ભાવ આપણે ભૂલીએ છીએ. એટલે તો જીવનના અંદર આ અપ્સ એન્ડ ડાઉન્સ નો સામનો આપણે કરવો પડે છે. આ હેલોજનની લાઈટ હોય અને એ લાઈટના અંદર લાઈટ ચાલુ થાય, બંધ થાય, ચાલુ થાય, બંધ થાય, ચાલુ થાય, બંધ થાય, તો ઇરિટેશન થાય ને. આપણા મનરૂપી હેલોજનના અંદર પણ કોઈક વાર સુખનું લાઈટ આવે છે, કોઈક વાર દુઃખનું અંધારું આવે છે. અપ્સ એન્ડ ડાઉન્સના અંદર વ્યક્તિ પોતાના મનને ઇનસ્ટેબલ બનાવે છે. આ કથાથી એની ભૂલી ગયેલી યાદદાસ્તને પાછું લાવવાનું આ સાધન છે. હું ભગવાનનો છું. કોઈ માતા હોય, એનો દીકરો હોય, પણ દીકરો એની જો યાદદાસ્ત ભૂલી ગયો હોય તો એ એના માતા માટેનું સૌથી મોટું દુઃખ છે કે એનો પોતાનો સગો દીકરો એને માં નથી કહેતો, એને ઓળખી શકતો નથી, કારણ કે એની યાદદાસ્ત ભૂલાઈ ગઈ છે. वो माता के लिए वो कितना बड़ा दुख होगा. આપણે બધા જ પરમાત્માની સંતાનો છીએ અને આપણે બધા જ પરમાત્માની સંતાનો બનીને આપણે બધા જ આપણા એ સંબંધને ભૂલી ગયા છે કે હે ભગવાન, હું તારો છું. સત્સંગના માધ્યમથી, કથાના માધ્યમથી આપણા અંતર હૃદયના અંદર આ જાગૃતિ લાવવામાં આવે છે, તું ભગવાનનો છે. આ જીવનના અંદર તું મારો અને હું તારોનો સિદ્ધાંત જો દ્રઢ કરવામાં આવે ને કોઈ પણ ફિલ્ડના અંદર, તો વ્યક્તિનું માઇન્ડ એ ફિયરલેસ થાય છે. આપણી ભક્તિ કરવાનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે આપણને ડર લાગે છે દુઃખથી, અને આપણે દુઃખથી ગભરાઈએ છીએ એટલે પણ ભક્તિ કરીએ છીએ કે હે ભગવાન, તારી ભક્તિ કરીશ ને તો મને દુઃખ નહીં મળે. वो भय से भक्ति करते हैं. અરે ભયથી ભક્તિ થતી નથી, ભક્તિથી તો ભય દૂર થવું જોઈએ. અને ભયથી ભક્તિ એટલા માટે થાય છે કે આપણે ભગવાનને પોતાના માનતા જ નથી. જો પોતાના માનીએ તો એમાં કોઈ ભય નથી હોતો. તું મારો અને હું તારોનો સિદ્ધાંત તમે લોકોએ બિલીવ ઇટ ઓર નોટ જોયું હશે. અને આ બિલીવ ઇટ ઓર નોટ ના અંદર અસંભવ વસ્તુ સંભવ થાય. માણસ કાચ ઉપર ચાલે, માણસ આગને મોડામાં નાખે, માણસ અનેક પ્રકારની સોઈઓ પોતાના જાતને ભોંકે, પણ એને કંઈ થતું નથી. આજે આપણે કાચને જોતા જ આપણા મનમાં એક ભય છે, કાચ એટલે મને વગાડશે, પાણી મને ડૂબાડશે. પણ જે માણસ કાચ ઉપર ચાલતો હોય છે ને, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અથાગ મહેનત પછી, અથાગ પ્રેક્ટિસ પછી એ કાચ ઉપર ચાલે છે.
અને 5 વર્ષની મહેનત પછી જ્યારે એ માણસ કાચ ઉપર ચાલતો હોય છે ત્યારે એના માઇન્ડના અંદર કાચ માટેનો કોઈ ફિયર નથી, કારણ કે હવે એને કાચ પર ચાલવાની એટલી પ્રેક્ટિસ કરી છે કે એ કાચને પોતાનો મિત્ર માને છે. હે કાચ, યુ આર માઇન. હે કાચ, આઈ એમ યોર્સ. અને એ 5 વર્ષની પ્રેક્ટિસ પછી જ્યારે આંખ બંધ કરીને કાચ ઉપર ચાલે છે, ફિયરલેસ તરીકે ચાલે છે, કાચ એને વગાડતું નથી, કારણ કે એને કાચ ઉપરની પ્રેક્ટિસ પર ભરોસો છે. 200 ફીટ ઊંડા પાણીના નીચે પણ શવાસનના અંદર કોઈ વ્યક્તિ સુઈ જાય તો પાણી એને ડુબાડતું નથી, કારણ કે એને વિશ્વાસ છે કે આ પાણીના અંદર મેં એટલી બધી પ્રેક્ટિસ કરી છે કે આ ડુબાડશે તો પણ હું તરી શકું છું. એ જ રીતે આ ભવસાગરના અંદર જ્યાં તું મારો ને હું તારોનો સિદ્ધાંત જ્યાં પરમાત્મા માટે લાગુ થાય છે કે હે પરમાત્મા, તું મારો છે અને હું તારો છું, તો આ જગતરૂપી ભવસાગરના અંદર અનેક પ્રકારના લહેરો આવશે, મોજાઓ આવશે, સુખ દુઃખ આશા નિરાશા રૂપી લહેરો આવશે, પરંતુ આપણા મનમાં જો પરમાત્મા માટે તું મારો ને હું તારોનો વિશ્વાસ હશે, कितनी भी लहरें आएगी लेकिन ये विश्वास भी होगा कि हमारी नाव ने परमात्मा क्यारे पण डुबाड़वानो નથી. ये विश्वास उसमें जागृत होगा. કેટલા પણ જીવનની પરિસ્થિતિઓ આવશે, કેટલી પણ લહેરો આવશે, પણ વિશ્વાસ હશે ને તું મારો ને હું તારો, તો ડર ચલા જાયગા, अपनापन आएगा. પરમાત્મા માટેનું જ્યારે ડર જતું રહે ને ત્યારે જ પરમાત્મા એ આપણો ડિયર બને છે.